હેલો ગાઈસ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આજે આપણા નવા વિડીયોની અંદર. તો આજ તારીખ છે 27 તારીખ, બીજો દિવસ છે આપણો આજ મુંબઈમાં. અને અત્યારે બપોરના 12 વાગી ગયા છે. આપણે 10:30 લગભગ ઉઠ્યા હતા, 10:30, અને તૈયાર થઈ ગયા છીએ હવે. અને હવે આપણે જો તમે આ બધું શું કહેવાય આડતેડીમ નામ પડ્યું છે. અને હવે આપણે બહાર જવાનું છે. હવે આ જો એક બે પડીકા હતા એ અમે ખાઈ છીએ, નાસ્તો કરી લઈએ. હજી બહાર જઈને હજી નાસ્તો કરવાનો બાકી છે. તો સારું, હાલો હવે આપણે બહાર તમને દેખાડીએ. હવે આજ ક્યાં ક્યાં જઈએ બધું તમને દેખાડશું વિડીયોમાં. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. સારું, હાલો. તો મિત્રો અત્યારે હવે અમે નીકળી ગયા છીએ રૂમેથી. અને હવે આપણે જઈએ અહીંયા મેઘડી રહ્યું ત્યાં જવાનું છે. તો મિત્રો અત્યારે હવે અમે મેકડીમાંથી નીકળી ગયા છીએ બર્ગર ખાઈને. અને અત્યારે હવે અમે મુંબઈ એક્સપ્લોર કરી. તમે જોઈ શકો આ છે બજાર. અને અત્યારે આપણે કયો એરિયા છે? અંધેરી. અને અત્યારે હવે બહાર નીકળ્યા. અત્યારે 1:20 જેવું થઈ ગયું છે, 1:30 લગભગ વાગવા આવ્યો હોય હવે. અને તડકો એટલો બધો છે નહીં અહીંયા આપણે ગુજરાત જેટલો ઓછો છે એટલે. તો સારું, હાલો હવે તમને દેખાડી બધું વિડીયોની અંદર બન્યા રહેજો. સારું, હાલો. તો મિત્રો અત્યારે હવે અમે અંધેરી રેલવે સ્ટેશન આવી ગયા. તમે જોઈ શકો છો આ અંધેરી. હવે એક ભાઈબંધ આપણે આવે છે, એ રાહ આપણે જોઈએ આવે છે રસ્તામાં એ આવે પછી આપણે ક્યાંક જઈએ બહાર. તો સારું, હાલો હવે વિડીયોની અંદર બન્યા રહેજો અને તમને દેખાડ્યું. હવે અત્યારે સાંજના લગભગ પેલા 4:30-5 જેવું થઈ ગયું છે, એટલા વાગી જાય છે. તો સારું, હાલો હવે ભાઈબંધ આવે એની રાહ જોઈ ભલે આવે. અમારે ગૌતમભાઈ જે ડિસિઝન લે છે અત્યારે કે હવે ક્યાં જાય. તમે જોઈ શકો થાકી ગયા છે અત્યારે. તો હેલો ગાઈઝ, આજે આપણે મુંબઈમાં હતો ત્રીજો દિવસ, પણ આજે આપણે વ્લોગ નથી બનાવ્યો કારણ કે એનર્જી થઈ ગઈ હતી ડાઉન, સમજ્યા. એટલે હવે અમે જઈ સાંજના 7 વાગી ગયા છે અને બસમાં બેસી ગયા છીએ કારણ કે ટ્રેનમાં હવે આપણે શું કહેવાય ટિકિટ નહોતી મળતી, બુક નથી થતી, વેઇટિંગ લિસ્ટમાં હતું બધું એટલે. અને અત્યારે આપણે બસમાં બેઠા છીએ અને હવે જઈએ આપણે ગુજરાત, અમદાવાદ ડાયરેક્ટ. હવે આપણને સવારે લગભગ 6-7 વાગ્યા આસપાસ પહોંચાડશે બસ. અને અત્યારે તમે જોઈ શકો આવો કંઈક નજારો છે. અને આપણે ગૌતમભાઈ બેઠા છે અહીંયા. અને તમારો એક્સપિરિયન્સ મિત્ર હું કહું ને તો અહીંયા ટ્રાફિક બહુ થાય છે, સમજ્યા. અહીંયા મુંબઈના માણા રહ્યા ને દોડા દોડી જ કરે, સમજ્યા, દોડા દોડી જ કરે, બીજું કંઈ નહીં, હાલવાનું નહીં જ તે, ગમી ત્યાં હોઈ જવાનું. અને આ તમે જુઓ અત્યારે વરસાદ આવી ગયો. તો આજે આખો દિવસ વરસાદ જ આવ્યો. આવો ખાલી વાતાવરણ જુઓ તમે મુંબઈનું. અને હવે જઈએ આપણે ગુજરાત, સમજ્યા.
હવે આપણે આ ભાઈને પૂછી કેવો એક્સપિરિયન્સ રહ્યો નહીં. તમારો કેવો રહ્યો એક્સપિરિયન્સ? અમારે તો બહુ સારો રહ્યો છે, પણ થોડુંક ટ્રાફિક ને એવું બધું થોડુંક એક્સપેન્સિવ છે એટલે બજેટ થોડું વધી જાય. હા હા મિત્રો, બજેટ આમ બહુ હાઈ વહી જાય સમજ્યા. આપણે ગુજરાત જેટલું ન હોય, ડબલ 3 ગણું થઈ જાય એટલે. અને હવે તો બીજું કંઈ નહીં. સારું હાલો, હવે આપણે બીજું એવું લાગશે તો બતાવતા રહીશું. અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી નાખી. અને આ બિલ્ડિંગ તમે એકવાર જોઈ લો. હાલો, આ મુંબઈની બિલ્ડિંગ યાદ આવે જુઓ તમે. અને આ મુંબઈનો રસ્તો, આ વ્યૂ જોવો મસ્ત. આ વ્યૂ જુઓ તમે ખાલી. આ સૂર્ય દેખાતો જ નથી આજ. આજ મિત્રો આ તડકો નીકળો જ નથી. તડકો જ નથી નીકળો આજ સમજ્યા. તો સારું હાલો, હવે આપણે આગળ તમને બતાવતો રહીશ તમારે. ભલે હાલો. તો મિત્રો અત્યારે હવે અમે નીચે આવી ગયા છીએ. નીચેની સીટ ઉપર બેઠા હતા અત્યારે, પણ હાલતું હતું બહુ સમજ્યા. એટલે હવે નીચે આવતા રહ્યા અને હવે બેઠા છીએ શાંતિથી. તમે જોઈ શકો છો અમારે આ ગૌતમભાઈ અહીંયા બેઠા છે. તમે આ જુઓ ખાલી. હા આ જો અત્યારે અમે નીચે આવી ગયા છીએ. નીચેની સીટ ઉપર આવી ગયા છીએ. અને હવે શું કહેવાય, હજી રાત ન પડી. બસનો એક્સપિરિયન્સ કેવો હોય છેલ્લે કહી. બસનો એક્સપિરિયન્સ કેવો હોય એ છેલ્લે કહીશું સમજ્યા. અત્યારે તો મજા આવે છે. છેલ્લે જોઈએ. હા છેલ્લે હવે જોઈએ આપણે. અને આ બિલ્ડિંગ હજી બને છે. અમારા ગૌતમભાઈ એક આ બિલ્ડિંગ અહીંયા લેવાના છે મુંબઈમાં. ટોકન આપી દીધું. હા મુંબઈમાં લેવાના છે. અહીંયા આ રહીને જ લેવાના છે. આ બને છે એક આ, અને એક આ બાજુ બને એ લેવાના છે. એ 2 બિલ્ડિંગ લેવાના છે. તો જેને અત્યારથી બુક કરાવવું હોય તે કરાવી લેજો. બાકી ભાવ વધી જશે. પછી ભાવ વધી જશે. મુંબઈ છે ને એટલે. ભલે હાલો, સારું હાલો, હમણાં મળી ઘડી રહી. મિત્રો અત્યારે રાતના 8:30 જેવું થઈ ગયું છે. અને મુંબઈમાં વરસાદ આવે છે. હજી મુંબઈ બહાર બસ નથી નીકળી. લગભગ એવું લાગે છે. આ તમે જુઓ વરસાદ આવે છે. જુઓ તમે ખાલી બ્લર થઈ ગયું, દેખાતું જ નથી. વાતાવરણ શું કહેવાય, જુઓ તમે પાણી ભરાઈ ગયા અહીંયા. અત્યારે તો ઓછું છે, આગળ બહુ હતું. વરસાદ આવીને વહી ગયો, ખબર ન પડી. સારું હાલો. તો ગાઈઝ અત્યારે હવે અમે ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે આપણી. અને અત્યારે સ્ટોપ છે અહીંયા, એટલે ગુજરાતમાં આવી ગયા છે ફાઇનલી. હજી સવારે આવશું અમદાવાદમાં. સારું હાલો. તો મિત્રો હવે હું તમને હોટલ દેખાડું જે અત્યારે સ્ટોપ છે. તમે જોઈ શકો આ છે હોટલ આરામ. અને આપણી બસ દેખાડું તમને. આ છે બસ, તમે જુઓ આ છે બસ. સારું હાલો, હવે અત્યારે 10:30 થઈ ગયા છે. સારું હાલો. તો ગાઈઝ અત્યારે સવારના 5 વાગી ગયા છે. 5 સવા 5 જેવું થઈ ગયું. અને અત્યારે હવે આપણે અમદાવાદ ઉતરી ગયા છીએ. આ છે આપણી બસ, તમે જોઈ શકો અમદાવાદ ઉતરી ગયા છીએ. અને હવે આપણે ઉબર કે રેપિડો કરી. સારું હાલો, હવે આપણે મળીએ હમણાં ઘડી રહીને. ભલે હાલો.